અકબર 1567 માં ચિત્તોડના દુર્ગ ઉપર આક્રમણ કરે છે અને એ સમયે કિલ્લાનું નેતૃત્વ એક મહાન સેનાપતિના હાથમાં હોય છે. અકબર 7-8 મહિના સુધી કિલ્લાની બહાર બેસે છે પણ એને કોઈ સફળતા મળતી નથી અને પછી કિલ્લાના સેનાપતિને લલચાવવાની કોશિશ કરે છે. મહાન સેનાપતિનો જવાબ કે યે ભૂખ ન મીટે મેર તો ન મીટે નાગોર, યે રજવટ ભૂખ અનોખડી મર્યા મીટે ચિત્તોડ. અકબર સમજી ગયો કે હવે મને આ કોઈ પણ હાલતમાં કિલ્લો સોંપવાનો નથી. તો વર્ષ 1559 જ્યારે કિલ્લાની અંદર ભોજન સામગ્રીની અછત આવે છે, હવે માત્ર એક જ વિકલ્પ બચે છે, શાકા કરવાનો. રણવીરો હાથમાં તલવાર લઈને દુશ્મનનો સામનો કરવા નીકળી પડે. દ્રશ્ય તો ત્યાં જામ્યું જ્યારે સેનાપતિ ઘાયલ હતા, ગોળી લાગી હતી. પોતાના ભત્રીજા કલાજી રાઠોડને કહે મને પેઠ ઉપર ઉપાડી રે. ચતુર્ભુજ અવતાર 4 તલવારો દુશ્મનના સામે બાત ભીડે. મહાન સેનાપતિ એટલે જયમલ મેડતિયા. અકબર ન લાલચથી લલચાવી શક્યો, ન પોતાના સૈન્યના ડરથી ડરાવી શક્યો. આવા મહાન સેનાપતિ જયમલ મેડતિયાને શત શત વંદન. જય ભવાની.